हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ભારતનું બંધારણના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ। અગાઉ મેં કાલે એક લેક્ચર ચલાવ્યો છે, જે તમે ન જોયો હોય તો જોઈને જોઈ લેજો। અને એ અગાઉ પણ મેં બીજા વિષયોના લેક્ચર ચલાવ્યા છે। જો તમે એ પણ ન જોયા હોય તો જોઈને જોઈ લેજો, કારણ કે આવનારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। तो ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો જોઈએ તો કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને બંધારણ કહેવામાં આવે છે। તો વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? તો વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ભારત દેશનું છે। એટલે કે આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે। તો કયા દેશનું બંધારણ અલેખિત છે? તો ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ દેશનું બંધારણ અલેખિત છે। તો બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો બ્રિટનનું બંધારણ એકીકૃત પ્રણાલીનું છે। તો અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો અમેરિકાનું બંધારણ એ સંવાયતંત્રી પ્રણાલીનું છે। તો ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો ભારતનું બંધારણ એ મિશ્ર પરંતુ વિશેષ સંવાયતંત્રી પ્રણાલીનું છે। તો ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી? તો ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ઈસવીસન 1913 માં સુરત ખાતે સ્થાપવામાં આવી। તો કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમવાર કંપની શાસન માટે લેખિત બંધારણની શરૂઆત થઈ? તો 1773 રેગ્યુલેટરી એક્ટ કાયદાથી ભારતમાં સૌપ્રથમવાર કંપની શાસન માટે લેખિત બંધારણની શરૂઆત થઈ। તો ભારતમાં સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યા? તો ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ વોરન હેસ્ટિંગ બન્યો। તો ભારતમાં કંપનીના શાસન પર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી કોર્ટ ઓફ ડિરેક્ટર્સની રચના કરવામાં આવી? તો ભારતમાં કંપનીના શાસન પર સંસદીય નિયંત્રણ માટે 1773 રેગ્યુલેટરી એક્ટ કાયદાથી કોર્ટ ઓફ ડિરેક્ટર્સની રચના કરવામાં આવી। તો ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કલકત્તામાં કરવામાં આવી। તો રેગ્યુલેટરી એક્ટ નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો રેગ્યુલેટરી એક્ટ એટલે કે નિયામક ધારો ઈસવીસન 1773 માં પસાર કરવામાં આવ્યો। તો ભારતની સૌપ્રથમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો ભારતની સૌપ્રથમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા। તો પીટરસન ધારો એટલે કે પીટર્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો પીટનો ધારો એટલે કે પીટરસન ઇન્ડિયા એક્ટ ઈસવીસન 1784 માં પસાર કરવામાં આવ્યો। તો કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલી બોર્ડ ઓફ કંટ્રોલ નીમવામાં આવી? તો પીટરસન એક્ટ 1784 ના કાયદા મુજબ રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલી બોર્ડ ઓફ કંટ્રોલ નીમવામાં આવી। તો કયા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશ માટે સૌપ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ અપનાવવામાં આવ્યું? તો પીટરનો ધારો 1784 ના એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશનો માટે સૌપ્રથમવાર બ્રિટન અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ અપનાવવામાં આવ્યું। તો કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાના પરિષદનો નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવી? તો એમેન્ડમેન્ટ એક્ટ 1786 ના અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાના પરિષદનો
નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવી? તો કયા ભરતી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોના પગાર ભારતીય મુદ્રા કોષથી આપવાનું નક્કી કરાયું? તો ચાર્ટર્ડ એક્ટ 1793 ના ભરતી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રા કોષમાં આપવાનું નક્કી કરાયું? તો કયા કાયદાથી આઈએસટી ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત થયો? તો ચાર્ટર્ડ એક્ટ 1813 ના કાયદાથી આઈએસટી ઇન્ડિયા કંપનીનો ભારત પર વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો? તો કયા કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટે સુવિધાઓ આપવામાં આવી? તો ચાર્ટર્ડ એક્ટ 1913 ના કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટે સુવિધાઓ આપવામાં આવી? તો ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ બન્યો? તો કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો? તો ચાર્ટર્ડ એક્ટ 1833 ના કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો? તો ભારતમાં સૌપ્રથમ લો કમિશનનો અધ્યક્ષ કોણ હતો? તો ભારતમાં સૌપ્રથમ લો કમિશનનો અધ્યક્ષ લોર્ડ મેકોલે હતો? તો કયા કાયદાથી ભારતની શાહી વિધિ પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાય? તો 1853 ના ચાર્ટર્ડ એક્ટના કાયદાથી ભારતની શાહી વિધિ પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જેને ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાય? તો સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન 1854 માં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી? તો સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન 1854 માં મેકોલ સમિતિની નિમણૂક કરવામાં આવી? તો કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરવામાં આવી? તો 1833 ના ચાર્ટર્ડ એક્ટના કાયદાથી ભારતમાં દાસ પ્રથા સમાપ્તિ કરી દેવામાં આવી? તો કયા કાયદાથી કંપની શાસનની સમાપ્તિ કરી દેવામાં આવી? તો ભારત શાસન અધિનિયમ 1853 ના કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ કરી દેવામાં આવી? તો ભારતમાં સૌપ્રથમ વાઇસરો કોણ બન્યા? તો ભારતના સૌપ્રથમ વાઇસરો લોર્ડ કેનિંગ બન્યા? તો મહારાણી વિક્ટોરિયાને ભારતમાં સમ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવ્યા? તો મહારાણી વિક્ટોરિયાને ભારતમાં સમ્રાજ્ઞી ઈસવીસન 1858 માં જાહેર કરવામાં આવ્યા? તો કયા અધિનિયમથી વાઇસરો વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1861 ના અધિનિયમથી વાઇસરોને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી? તો કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1961 ના કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885 ના રોજ કરવામાં આવી? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કોને કહેવાય છે? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા એલએન ઓક્ટેવિલિયન હ્યુમને કહેવામાં આવે છે, જેને આપણે કેઓ હ્યુમ તરીકે ઓળખીએ છીએ. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ વ્યોમેશ્વરચંદ્ર બેનર્જી હતા. તો કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યું? તો ભારતીય શાસન અધિનિયમ 1858 ના કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યું? તો કયા કાયદાથી દેશમાં સૌપ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ? તો ભારતીય શાસન અધિનિયમ 1892 ના કાયદાથી દેશમાં સૌપ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ.
તો કયા કાયદાથી વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1892 ના કાયદાથી વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી. તો મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષે થઈ? તો મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906 માં થઈ. તો કયો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટે કાયદા તરીકે પ્રસિદ્ધ છે? તો ભારત શાસન અધિનિયમ 1858 નો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા તરીકે પ્રસિદ્ધ છે. તો કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમ માટે અલગ મતદાન મંડળની શરૂઆત થઈ? તો ભારતીય શાસન અધિનિયમ 1858 ના કાયદાથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની શરૂઆત થઈ. તો ભારતીય પરિષદ અધિનિયમ 1900 કયા નામે ઓળખવામાં આવે છે? તો ભારતીય પરિષદ અધિનિયમ 1919 ને બીજા મોર્લે મિન્ટો એક્ટ 1909 તરીકે ઓળખવામાં આવે છે. તો મોર્લે મિન્ટો એક્ટ 1909 માં મોર્લે અને મિન્ટો કોણ હતા? તો મોર્લે મિન્ટો એક્ટ 1909 માં મોર્લે અને મિન્ટો લોર્ડ મોર્લે ભારતના સચિવ હતા અને લોર્ડ મિન્ટો એ વાઇસરો હતા. તો કયા કાયદાથી વાઇસરોની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ? તો મોર્લે મિન્ટો એક્ટ 1909 ના કાયદાથી વાઇસરો કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ. વાઇસરોની કારોબારીમાં નિમણૂક પામેલ સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? તો વાઇસરોની કારોબારીમાં નિમણૂક પામેલ સૌપ્રથમ ભારતીય સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિંહ હતા. તો કયા અધિનિયમથી ભારતના પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત થઈ? તો ભારત શાસન અધિનિયમ 1919 થી ભારતના પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત થઈ. ભારત શાસન અધિનિયમ 1919 ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ભારત શાસન અધિનિયમ 1919 ને બીજા મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારો 1919 માં મોન્ટેગ્યુ અને ચેમ્ફર્ડ કોણ હતા? મોન્ટેગ્યુ એ ભારતના સચિવ હતા અને ચેમ્ફર્ડ એ વાઇસરો હતા. તો કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતના ઈસાઈઓ, યુરોપિયનો માટે અલગ મતદાન મંડળ અસ્તિત્વમાં આવ્યું? તો મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ એક્ટ 1919 ના અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ઈસાઈઓ, યુરોપિયન માટે અલગ મતદાન મંડળ અસ્તિત્વમાં આવ્યું. તો સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી? તો સાયમન કમિશનની રચના ઈસવીસન 1927 માં કરવામાં આવી. તો બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી? તો બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનિટી એવોર્ડની જાહેરાત ઈસવીસન 1932 માં કરવામાં આવી. તો કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો? તો ભારતીય અધિનિયમ 1935 થી પુરુષ અને મહિલાને સમાન મતાધિકાર આપવામાં આવ્યો. તો કયા અધિનિયમથી દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીય દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી? તો ભારત શાસન અધિનિયમ 1919 થી દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીય દ્વિગૃહીય શાસન વ્યવસ્થા શરૂઆત થઈ. તો ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ કરવામાં આવી. તો કયા અધિનિયમથી પ્રાંતોના દ્વિશાસન પ્રણાલીનો અંત આણી પ્રાંતોને સ્વતંત્રતા આપવામાં આવી? તો ભારતીય શાસન અધિનિયમ 1935 થી
પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીનો અંત આણીને પ્રાંતોને સ્વતંત્રતા આપવામાં આવી. તો ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ઈસવીસન 1937માં કરવામાં આવી. તો કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી એમ 3 સૂચિમાં વહેંચવામાં આવ્યા? તો ભારતીય શાસન અધિનિયમ 1935 થી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 સૂચિમાં વહેંચવામાં આવ્યા. તો ઓગસ્ટા પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો ઓગસ્ટા પ્રસ્તાવ લોર્ડ લિથિંગો દ્વારા ઈસવીસન 1940માં રજૂ કરવામાં આવ્યો. તો ક્રિસ્પન મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યું? તો ક્રિસ્પન મિશન એ સર સ્ટેફર્ડ ક્રિસ્પન ઈસવીસન 1942માં રજૂ કરવામાં આવ્યું. તો રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી? તો રાજગોપાલાચારી ફોર્મ્યુલા એ ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા ઈસવીસન 1944માં રજૂ કરવામાં આવી. તો વેવલે યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરાઈ? તો વેવલે યોજના એ વાઇસરોય લોર્ડ વેવલે દ્વારા ઈસવીસન 1945માં રજૂ કરવામાં આવી. તો કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી? તો કેબિનેટ મિશન યોજના ઈસવીસન 1946માં રજૂ કરવામાં આવી. તો કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? તો કેબિનેટ મિશનના અધ્યક્ષ લોર્ડ પેન્થિક લોરેન્સ હતા. તો ભારતીય બંધારણ સભાની રચના કઈ યોજનાના આધારે કરવામાં આવી? તો ભારતીય બંધારણ સભાની રચના કેબિનેટ મિશન યોજનાના આધારે કરવામાં આવી. મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો? તો મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946 ને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો. તો જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી? તો જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હેઠળ કામચલાઉ સરકારની રચના 2 સપ્ટેમ્બર 1946 ના રોજ કરવામાં આવી. તો કામચલાઉ સરકારમાં ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતા? તો કામચલાઉ સરકારમાં ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી વલ્લભભાઈ પટેલ હતા. તો આઝાદી પહેલાની કામચલાઉ સરકારના નાણાં મંત્રી કોણ હતા? તો આઝાદી પહેલાની કામચલાઉ સરકારના નાણાં મંત્રી લિયાકત અલી ખાન હતા. તો આઝાદી પહેલા કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે કયા કયા મંત્રાલય હતા? તો આઝાદી પહેલા કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે બંધારણ સભાના ઉપસભાપતિ, વિદેશ મંત્રાલય, રાષ્ટ્રીય મંડળના સંબંધ આ મંત્રાલય હતા. તો ભારત સરકારનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજનાના અંતર્ગત થયું? તો ભારત સરકારનું વિભાજન અને સ્વતંત્રતા માઉન્ટબેટન યોજના અંતર્ગત થયું અને આ માઉન્ટબેટન યોજના 3 જુલાઈ 1947 ના રોજ આવી હતી. તો કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એમ 2 સ્વતંત્ર ડોમેઇન બન્યા? તો ભારત સ્વાતંત્ર અધિનિયમ 1947 ના અંતર્ગત ભારત અને પાકિસ્તાન એમ 2 સ્વતંત્ર ડોમેઇન બન્યા. તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા? તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ પૂર્વ બંગાળ, પશ્ચિમ પંજાબ, સિંધ અને આસામનો સિલહટ જિલ્લો પાકિસ્તાનનો ભાગ બન્યા. તો સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી? તો ભારતીય શાસન અધિનિયમ 1935માં એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી. તો પાકિસ્તાને ક્યારે સ્વતંત્ર થયેલું ગણવામાં આવ્યું?
તો પાકિસ્તાનને 14 ઓગસ્ટ 1947 ની મધરાત્રિએ સ્વતંત્ર થયેલું ગણવામાં આવ્યું. તો ભારતનું બંધારણ લાગુ થતા પહેલા અને સ્વતંત્રતા પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું? તો ભારતનું બંધારણ લાગુ થતા પહેલા અને સ્વતંત્રતા પછીનું દેશનું શાસન ભારતીય શાસન અધિનિયમ 1835 અંતર્ગત ચલાવવામાં આવ્યું. તો ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? તો ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીની સરકાર હતી. તો કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની? તો કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલી એ ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત અમલી બની. તો ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી હતા. તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને આગળ કયા વિષય પર વિડીયો જોઈએ છે તે કોમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ એક્ઝામ લક્ષી વિડીયો મળતા રહેશે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.